નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત આજે વિશ્વગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે, જેમાં ઐતિહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ રહી છે. જેમાં ગુજરાતીઓએ વધુ એક પરાક્રમ જોડ્યું છે કે જેમાં પાલનપુરના ધ્રુવીન ધારાણી ઉપરાંત 12 સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ 11 જૂનના રોજ ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટેન યુનમ કે જેની ઊંચાઈ 20,050 ફૂટ છે, જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરીને નો ડ્રગ્સ કેમ્પેઇન ઉપક્રમે ગુજરાતના યુવાઓએ તે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો. ઇનવિઝિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે, જેના દ્વારા આ યુવાઓએ 2 મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિમીનું રનિંગ, સામાન સાથે ચડ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ, ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિડીયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી. તારીખ 13 જૂનના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટેન યનમ તરફ પ્રયાણ કર્યું હતું અને તારીખ 11 જૂનના રોજ સમિટ કરી 20,300 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇનવિઝિબલ એનજીઓ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલ ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે, માટે નો ડ્રગ્સ કેમ્પેઇનનો મેસેજ આપ્યો હતો, જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે અને સમગ્ર ટીમને ઇનવિઝિબલ એનજીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ 13 સાહસિક યુવાઓની ટીમમાંથી ધ્રુવીન ધારાણી ઉપરાંત જસવંતસિંહ ભાટી, ગૌરંગ પુરોહિત, સોહેલ મુસલા, ધ્રુવીન ડાભીએ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું. ધ્રુવીને સીએ ફાઇનલનો અભ્યાસ કરે છે. આ ઉપરાંત પાલનપુર જીડી મોદી કોલેજમાં લેક્ચરર છે. ગત વર્ષે જૂન 2023માં 17,346 ફૂટ ઊંચું માઉન્ટેન ફ્રેન્ડશીપ સર કર્યું હતું. ઇનવિઝિબલના આ પર્વતારોહકોનું નો ડ્રગ્સ અવેરનેસ અભિયાન ખૂબ જ પ્રશંસનીય છે.